નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના એટલે કે મનરેગા યોજના હેઠળ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં લોકપાલની ભરતી જાહેર કરવામાં આવી રહી છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના મનરેગા હેઠળ જિલ્લા લોકપાલ પસંદગી માટેની જે જાહેરાત આપવામાં આવી રહી છે, તેમાં રાજ્યના કુલ 21 જિલ્લાઓમાં જેમ કે અમદાવાદ, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ જિલ્લા દીઠ લોકપાલ તરીકેની નિયુક્તિ આપવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજદારશ્રીએ અરજી કરતા પહેલા સદર લોકપાલની જગ્યા માટેની લાયકાત, વયમર્યાદા, અનુભવ વગેરે ભારત સરકાર શ્રીના ગ્રામીણ વિકાસ મંત્રાલયની તારીખ 20/3/2023ની માર્ગદર્શિકા મુજબ જોવાનું રહેશે. તે બાબતે કમિશનર ગ્રામ વિકાસની વેબસાઇટ ruraldev.gujarat.government.in પર ઉપલબ્ધ સૂચનાઓ, માર્ગદર્શિકાઓ અવશ્ય અનુસરવાની રહેશે. પાત્રતા તેમજ રસ ધરાવતા અરજદારશ્રીઓએ કમિશનર ગ્રામ વિકાસની વેબસાઇટ ruraldev.gujarat.government.in પર ઉપલબ્ધ અરજી એપ્લિકેશન ફોર્મ, નિયત નમૂનામાં વિગતો ભરી જરૂરી તમામ આધાર પુરાવાની ખરી નકલો સહિત રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટ મારફતે તારીખ 25/7/2025 કચેરી સમય દરમિયાન અધિક કમિશનર શ્રી મનરેગા, કમિશનર ગ્રામ વિકાસની કચેરી, બ્લોક નંબર 16/2, ડોક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે. વધુમાં અરજી નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. ધન્યવાદ.